વર્ષે નવેમ્બર મહિનામાં લગભગ કન્ટિન્યુ 7 દિવસ વરસાદ કન્ટિન્યુ આ તુવર ઉપર પડ્યો. એમાં નહીં રાઈટ તો આમ આપણે આમ કરીએ તો જો કાંઈ ખર્ચું નથી. આ પૂરી તાકાતથી હું હલાવું. ફરી જાય છે નુકસાની નુકસાન ના આવે. આ બીજી વેરાયટીમાં જોવા બિલિયન મળશે. ટુમાં સાહેબ એ થાય છે તમારે. આ વર્ષે જે લોકોએ જે ખેડૂત મિત્રોએ ઘરની લોકલ તુવરનું વાવેતર કર્યું છે એ લોકોને લગભગ 50% તુવર ગાંજા થઈ ગઈ છે અને બિલકુલ માલ જ નથી આવેલ. બિલિયન 2 ઘરની બિયારણ વાવતા બિલિયન 2 કરતા આમાં ડાળીની સંખ્યા માલ સિરીઝ બંધાવેલ છે અને માલ પૂરો તુવર નમી ગયેલ છે. જે વખતે બરાબર લીલી હતી એ વખતે જમીનને એકદમ નમી ગઈ, લચી પડી હતી. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું હર્ષિત ગજેરા. ફૂલે સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે અત્યારે ધનસુરાના નજીક આપણે આવ્યા છીએ ફૂલે પુષ્પાનું ફિલ્ડ જોવા માટે. તો સૌ પ્રથમ તો પેલા ખેડૂતનો પરિચય લઈએ. તમારું આખું નામ જણાવો. મારું નામ છે પટેલ અમિતભાઈ ધીરુભાઈ, ગામ કંજરી કંપા, આયુ અરવલ્લીમાં, ધનસુરા તાલુકાનું આ ગામ છે. અને મેં આ ચાલુ સિઝનમાં ફૂલે પુષ્પાનું વાવેતર કરેલ. થોડી બધું જોઈ શકો છો તો અત્યારે મારું આ ખેતર છે. એમાં અત્યારે કાપણીનો સમય લગભગ 10 દિવસ પછી આ તુવરનું અમે કટિંગ કરીશું. અને અત્યારે આ અવસ્થામાં તુવર ઊભી છે. પેલા તમે તુવેર વાવતા એ કઈ વેરાયટી? બિલિયન 2 ઘરની બિયારણ વાવતા અને એમાંનામાં તો ઘણો બધો પેલા તો છોડમાં કયા પ્રકારનો ડાળીઓની સંખ્યા કેમાં વધારે? આમાં બિલિયન 2 કરતા આમાં ડાળીની સંખ્યા માલ સિરીઝ બંધાવેલ છે અને માલ પૂરો તુવર નમી ગયેલ છે. તમે જોઈ શકો છો. બાકી જે વખતે બરાબર લીલી હતી એ વખતે જમીનને એકદમ નમી ગઈ, લચી પડી હતી. આખી ઝુમખામાં શીંગો થાય. ત્યારે બીડીએન 2 માં કઈ રીતની શીંગો આવે છે? બિલિયન 2 માં દોઢ વચ્ચે આવી સિરીઝ પર માલ નથી આવતો. અને આમાં ઝુમખામાં શીંગો વધારે. ઝુમખામાં સિંગો વધારે છે. 4 5 6 અને અંદર દાણા 4 દાના 5 દાના 4 દાના 5 દાનાનું એવરેજલી તમે જોઈ શકો છો કે દાના બેસેલા છે અને એની બેઠક વ્યવસ્થા બી સારી છે. અને આ અત્યારે આમ જો સુકાઈ ગઈ છે તો આમાં પાંદડા નથી, આમ જો શીંગો જ શીંગો છે આમ જો. અને બીજો એક પ્રશ્ન, તમે તો હજી આ પહેલી વાર છે મારા ટાઈમે તો ફર્સ્ટ ટાઈમ મેં તો હું જણાવું તમને કે આ હજી શીંગો આ શીંગ ફૂટવાનો ને ખરવાનો પ્રશ્ન હોય આમાં નહીં. રાઈટ તો આમ આપણે આમ કરીએ તો જો કાંઈ ખર્ચું નથી. આ પૂરી તાકાતથી હું હલાવું. હવે આ ખરે નહીં એટલે એક ખેડૂતને બીજો ફાયદો એ થાય કે ફરી જાય છે નુકસાની નુકસાન ના આવે. આ બીજી વેરાયટીમાં જોવા બિલિયન 2 માં સાહેબ એ થાય છે તમારે. ફાટી બી જાય અને ખરે પણ. આ હજી 10-15 દિવસ ઊભી રહેશે તોય પણ કાંઈ નહીં થાય. આ વાઢીને નીચે મૂકી દીધી હોય એની માથે પગ આવે તો જ નુકસાન થાય, બાકી એની ઉપર કાંઈ થતું જ નથી. બરાબર છે. આપણી સાથે કિરણભાઈ પટેલ છે, સદગુરુ સીડ્સ એજન્સી ધનસુરાથી. એમણે અહીંયા ઘણા બધા ખેડૂતોને 2 વર્ષથી સતત ફૂલે પુષ્પાનું વાવેતર કરાવે છે. એની પાસેથી જાણીએ કે બીજી વેરાયટીની સાપેક્ષમાં ફૂલે પુષ્પા કઈ રીતે સારી છે. ફૂલે પુષ્પામાં એક તો કેવું છે કે એની બેઠક બહુ સારી છે. એક ભેગી 5 સિંગોની બેઠક આવે છે અને એમાં બી 4 દાણાથી બહુ ઓછા જોવા મળે છે. 4-5 દાણા જોવા મળે છે અને માલ ઝુમખામાં લાગે છે. અને થોડી બીજી વેરાયટી કરતાં થોડીક અલ્લી છે સેગમેન્ટ, એટલે ખેડૂતને થોડુંક વહેલું પાછળ ઉનાળુ વાવેતર કરવા માટે પ્રોપર ટાઈમ એમને મળે કે ભાઈ આ તુવેર વાઢીએ પછી એનું ખડું કરીએ, એનું થ્રેસરમાં કાઢીએ, એના પછીના પ્રોપર ટાઈમ મળે. જે બીડીએન 2 માં થોડો ઓછો મળે, જલ્દી કરવું પડે અને એના લીધે અને ઉતારો બી બેસ્ટ છે. આ તુવેરનો ઉતારો બી બેસ્ટ છે. આ વર્ષે નવેમ્બર મહિનામાં લગભગ કન્ટિન્યુ 7 દિવસ વરસાદ કન્ટિન્યુ આ તુવર ઉપર પડ્યો. છતાં પણ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો સહન શક્તિ અને એની બેઠક વ્યવસ્થા આટલા પરિસ્થિતિઓ એ વાતાવરણ ડિસ્ટર્બ ન થયું હોત તો હજી આનાથી કંઈક ઓર નજારો હોત અને તુવર તમે જોવાલાયક હોત. તો આ પણ કંઈ ઓછું ના કહેવાય. બિલિયન 2 ના વાવેતર કરે તો ઘણું સારું એની બેઠક વ્યવસ્થા છે અને ફરી સારામાં સારી લાગેલી છે. ગયા વર્ષના રિપોર્ટ મુજબ લગભગ 25 થી 28 મણનો ઉતારો હતો ગયા વર્ષે. અહીંયાના 23 ગુઠા પ્રમાણે. બરાબર. બીડીએન 2 માં જે અમારા ગામના આજુબાજુ વિસ્તારમાં જે જોવા મળે છે પ્રશ્ન ફાલ નથી આવતો, એને તમે લોકલ ભાષામાં શું કહેવાય? એને ગાંજા થઈ ગયેલા છે તો બાવા થઈ ગઈ તુવર એવું કહેવાય. ગયા વર્ષે કેટલો પ્રશ્ન હતો અને આ વર્ષે કેટલો છે? એમાં
આ વર્ષે જે લોકોએ જે ખેડૂત મિત્રોએ ઘરની લોકલ તુવરનું વાવેતર કર્યું છે એ લોકોને લગભગ 50% તુવર ગાંજા થઈ ગઈ છે હા અને બિલકુલ માલ જ નથી આવેલ. એની કમ્પેર કરીએ તો ફૂલે પુષ્પામાં અત્યારે તમે જોઈ શકો છો ખેતરમાં એકદમ ડ્રોપિંગ નથી ને માલ પણ સારો આવેલો છે. એકય છોડમાં એવું છે કે ફાલ નથી એવું ના એવો એક પણ છોડ નથી. બધામાં ફ્લાવરિંગ ને પ્રોપર સિંગો પ્રોપર બંધાય. સિંગો તો બંધાયેલી છે. ખેડૂત મિત્રો અત્યારે આ જે વેરાયટી છે જીજેપી 1 ને BTN 2 એમાં ઘણા વિસ્તાર ગુજરાતના ઘણા વિસ્તારોમાં એક કહેવાય કે એમાં સ્ટન્ટ વાયરસ કે વંધ્યત્વનો રોગ કહેવાય. હા બંધ છે બરાબર. હા કે ફ્લાવરિંગ ના આવે ને ફ્લાવરિંગ આવે તો સિંગો ન થાય એવું હું જોઉં છું અને ખેડૂતોના અનુભવેથી છેલ્લા 2 વર્ષથી પ્રશ્ન વધતો જાય છે. એની સામે ફૂલે પુષ્પા છે એ ખૂબ જ પ્રતિકારક જાત છે. આખા ફિલ્ડમાં એક પણ છોડવો ફૂલે પુષ્પાનો એવો નહીં જોવા મળે કે જે ફ્લાવરિંગ નથી. એટલે એ નુકસાનીથી તમે બચી શકો અને વધારે ઉત્પાદન મેળવી શકો. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.